હર હર મહાદેવ। આજે અમે નેપાળ સ્થિત જે પોખરા સિટી, જે નેપાળનું સ્વર્ગ કહેવાય છે, ત્યાં આજે અમે દર્શન કરવા આવ્યા છીએ। લગભગ કમસે કમ 5000 ફૂટ ઉપર છે। અહીંયાથી નીચે જોવું બહુ કઠિન છે। ઘણા બધા પહાડો પસાર કરી અને પછી અમે આ દર્શન કરવા આવ્યા છીએ। સામે પણ આપ જોઈ શકો છો, દર્શન કરી શકો છો। આ પણ એક શિવલિંગ બનાવેલું છે। પછી સામે માં જગદંબા નવદુર્ગા માનું સરસ દેખાય છે। થોડા ઝૂમ કરીને હું આપને બતાવવાની કોશિશ કરું છું। हाँ हो गए। ये बिल्कुल पहाड़ी है। आ बधी ज पहाड़ी पसार करीने लगभग 5000 फूट ऊपर अमे आवेला छीए। पोखरा ने भोमेश्वर महादेव है। आप एनी शोभा पण निहाળી શકો છો અને ખૂબ સરસ આ લોકેશન છે અને બધા દર્શન કરી પોતાની જાતને પાવન થયાનો અહેસાસ કરે છે અને ખરેખર દેવાધિદેવ મહાદેવ એના શરણોમાં જવાથી શાંતિ જ મળે છે। જીવનું કલ્યાણ જ થાય છે, કારણ કે શિવનો અર્થ કલ્યાણ થાય છે ને કલ્યાણનો અર્થ શિવ થાય છે। તો અમારા યાત્રિકો પણ ઘણા મોટી ઉંમરના છે, છતાં બધા સાહસ કરી રહ્યા છે। ધીમે 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 બધા ચડે છે અને ખૂબ સુંદર ફોરેનરો પણ ઘણા છે, જેઓ પણ પોતાની જાતને ધન્યતા અનુભવે છે। આ નંદી મહારાજ છે અને ખરેખર બધાએ એકવાર દર્શન કરવા જેવું છે। ખૂબ સુંદર સ્થળ છે। નેપાળની સુંદરતા જ કંઈક ઓર છે, એટલે એકવાર આ બધા જરૂરથી પધારો। હું પણ હવે ઉપર જવાની કોશિશ કરું છું અને આપને ફરીવાર પાછા દર્શન કરાવી દઉં। અમારા યાત્રાળુઓ હવે નીચે ઉતરવા માંડ્યા છે, પણ આપ સૌને ફરીવાર હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।